ઘણા બધાને આલુ પરોઠા બનાવતી વખતે બહુ જ બધા પ્રોબ્લેમ થતા હોય છે, જેમ કે મસાલો છે એ ઢીલો થઈ જતો હોય છે, આલુ પરોઠા પ્રોપર વણી નથી શકતા કે નથી સરસ રીતે શેકાતા, બધું જ બરાબર હોય તો એનો સ્વાદ એટલો સરસ નથી હોતો. તો આ બધી જ વસ્તુઓ આજે આપણે ક્લિયર કરી દઈશું. તો રેસીપી લાસ્ટ સુધી જોજો, બિલકુલ જ સ્કીપ કર્યા વગર. તો અહીંયા આલુ પરોઠા બનાવવા માટે મેં 2 મોટી સાઇઝના બટાકાને 4 થી 5 સીટી વગાડી અને વરાળથી બાફી લીધા છે. અને પ્રોપર ઠંડા થઈ જાય ત્યારબાદ એની છાલ કાઢી અને આ રીતે આપણે છીણીથી છીણી લીધા છે. એની અંદર મસાલા કરવા માટે આપણે 4 થી 5 તીખા લીલા મરચાં, એની સાથે 2 ઇંચ જેટલું આદું લીધું છે અને સાથે 4 થી 5 મેં ફુદીનાના પાન લીધા છે. તો ફુદીનાના પાનને મેં હાથથી આ રીતે તોડી અને અંદર ઉમેરી દીધા છે. આદુ મરચાં છે એને આપણે ક્રશ કરીશું, પણ આપણે જે આલુ પરોઠા છે એને બિલકુલ બહાર જેવા મતલબ ઢાબા સ્ટાઇલ બનાવીએ છીએ, તો એની અંદર આપણે થોડી બીજી વસ્તુઓ ઉમેરીશું જેથી એ વધુ ટેસ્ટી બનશે. જેમ કે એની અંદર આપણે થોડી ડુંગળી છે એ ઉમેરીશું. તો અહીં મેં નાની ડુંગળી મેં લીધી છે, તમે થોડી વધારે ડુંગળી પણ અંદર ઉમેરી શકો છો. તો અત્યારે ઉનાળાની સિઝન છે એટલે મેં અંદર લસણ છે એ નથી ઉમેર્યું. જો તમને લસણ પસંદ હોય અથવા તમને નાખવું હોય તો તમે 3-4 કળી લસણ અંદર ઉમેરી શકો છો. એને પણ આ રીતે સાથે જ ચોપ કરી લેવાનું. તો સરસ રીતે ચોપરમાં ચોપ થઈ ગયા બાદ એને આપણે બટાકાના માવાની અંદર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ચપટી હિંગ નાખીશું અને હળદર છે એ તો બિલકુલ જ જરીક જ મેં નાખી છે. સાથે 1 ચમચી તલ નાખ્યા છે. અને આપણા આલુ પરોઠાને બિલકુલ બહાર જેવો સ્વાદ લાવવા માટે, મતલબ ઢાબા સ્ટાઇલ એનો સ્વાદ આવે એના માટે 1/4 ચમચી જેટલા મરી, એની અંદર અડધી ચમચી મેં વરિયાળી નાખી છે. સાથે 1.5 ચમચી આખા ધાણા છે ઉમેર્યા છે, અડધી ચમચી જીરું અને 1 જે લાલ સૂકું મરચું આવે છે એને ઉમેરી દઈશું. અને ચપટી આપણે એની અંદર અજમો ઉમેરીશું અને આ બધી જ વસ્તુને આપણે સ્લો ગેસે શેકી લઈશું જ્યાં સુધી એમાંથી સરસ સુગંધ ના આવે અને એનો કલર થોડો ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. અને આ મસાલો છે સિક્રેટ મસાલો છે, જે આપણે આલુ પરોઠાને બિલકુલ ઢાબા સ્ટાઇલ જે આલુ પરોઠા હોય છે એના જેવો સ્વાદ આપશે. તો તમે જોઈ રહ્યા છો મરચું છે એકદમ ડ્રાય સૂકું થઈ ગયું છે, શેકાઈ ગયું છે. એટલે તો આ બધી વસ્તુ ઠંડી થાય પછી આપણે આ રીતે એને ક્રશ કરી લઈશું. તો આ મસાલો પણ આપણે આપણા બાફેલા બટાકામાં ઉમેરી દઈશું. ચપટી હિંગ મેં ફરીથી ભૂલમાં નાખી દીધી છે. 1 ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી સંચળ પાવડર મેં અંદર લઈ લીધું છે. અને બધી જ વસ્તુને આપણે ચમચી વડે હલાવીશું, મતલબ ચમચી વડે મિક્સ કરીશું. એની સાથે કોથમીર મેં લીધી છે. કોથમીરને ધોઈ અને થોડી કોરી થઈ જાય બાદ આપણે સમારી અને અંદર લેવાની છે. જેટલું મોઇશ્ચર ઓછું હશે એટલો આપણો મસાલો છે એ ડ્રાય રહેશે. તો 1.5 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈ પાણી વડે આપણે એનો રોટલી જેવો લોટ બાંધી દઈશું. અને આ લોટ છે એને આપણે થોડો મસળીશું જેથી જે આપણા આલુ પરોઠા છે એ સરસ સોફ્ટ બને. અને લાસ્ટમાં આપણે 1 મોટી ચમચી ભરી તેલ લઈ અને ફરીથી એને સરસ રીતે કેળવી લઈશું લોટને. અને લોટ આ રીતે કેળવાઈ જાય ત્યારબાદ એને ઢાંકી અને 20-25 મિનિટ માટે સાઈડમાં રાખીશું. તો તમે અહીં જોઈ રહ્યા છો આપણો મસાલો છે એ આપણે હળવે હાથે આપણે મિક્સ કર્યો છે એટલે એકદમ ડ્રાય છે. ઇનકેસ તમારો મસાલો જો લૂઝ થઈ જાય, ઢીલો થઈ જાય તો તમે એની અંદર થોડો પૌવાનો પાવડર ઉમેરી દેવાનો. જે પૌવા છે એ બધું જ મોઇશ્ચર ચૂસી લેશે તો તમારો મસાલો છે એ ડ્રાય બની જશે. તો હવે આપણે જે લોટ બાંધ્યો છે એમાંથી મેં મોટો લુવો લઈ આ રીતે આંગળીની મદદથી વાટકી જેવો શેપ આપી દીધો છે. અને એની અંદર જેટલો સમાય એટલો આપણે બટાકાનો મસાલો છે એ ભરી દઈશું. અને મને આ રીત પસંદ છે તો હું આ રીતે બનાવું છું. તમે વણી અને પછી જે આપણે ગળી રોટલી બનાવીએ છીએ એ રીતે પણ તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે ઉપરની સાઈડે લોટને બધો મિક્સ ભેગો કરતા જઈશું. અને એક પોટલી જેવો શેપ થઈ જાય ત્યારબાદ ઉપરથી એક્સ્ટ્રા લોટ છે એને કાઢી નાખીશું. અને હવે થોડો લોટ લઈ અને આ રીતે હાથથી થોડો હળવે હાથે થેપી લઈશું જેથી અંદર જે મસાલો છે એ આપણા આલુ પરોઠામાં બધી જ બાજુ સારી રીતે સ્પ્રેડ થઈ જાય. અને બસ હવે ફરીથી આપણે વેલણ વડે એને વણી લઈશું, પણ એકદમ હળવે હાથે વણવાનું છે. તો તમે જોઈ રહ્યા છો આપણો મસાલો છે એકદમ ડ્રાય છે એટલે આપણે અને જે લોટ છે એ પણ પ્રોપર બાંધ્યો છે. તો આપણે આલુ પરોઠા બનાવતી વખતે
બિલકુલ જ ફાટ્યા નથી અને આપણે એકદમ ઇઝી રીતે એને વણી શક્યા છે। અહીંયા જે તવી છે એ લોખંડની છે અને ગેસની ફ્લેમ છે આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે। અને હવે આ જે આલુ પરોઠું શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજા આલુ પરોઠાને પણ વણી લઈશું। તો ફરીથી મેં એક લુવો લીધો છે અને એને ફરીથી આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી વાડકી જેવો શેપ આપી અને આપણે એમાં મસાલો ભરી અને આલુ પરોઠું વણી લઈશું। તો અહીંયા જેટલો લોટ મેં બાંધ્યો છે અને જેટલો મસાલો છે એમાંથી મારા 5 મોટા આલુ પરોઠા બનીને રેડી થયા હતા। તો આ રીતે આપણે બધા આલુ પરોઠાને બનાવી લઈશું। અને અહીંયા જે આલુ પરોઠા છે એને મેં ઘી વડે શેક્યા છે। તમે બટર વડે પણ શેકી શકો છો કે તેલ વડે પણ તમે શેકી શકો છો। એની સાથે તમને જો આલુ પરોઠામાં ચીઝ પસંદ હોય તો તમે ચીઝ ઉમેરી શકો છો। પનીર પસંદ હોય તો પનીર પણ તમે અંદર ઉમેરી શકો છો। તમને ભાવતા કોઈ પણ તમે વસ્તુ જે આલુ પરોઠામાં સારી લાગતી હોય એ દરેક વસ્તુ તમે અંદર ઉમેરી શકો છો। તો આ રીતે તમે જો બનાવશો તમારા આલુ પરોઠા તો તમારા એકે એક આલુ પરોઠા છે એ સરસ બનશે, વણતા ફાટશે નહીં, પ્લસ તમારા બધા જ આલુ પરોઠા એકદમ સરસ રીતે ફૂલશે। જ્યારે તમે એને થોડું ઘી મૂકી અને શેકશો એટલે એ તમારું આલુ પરોઠું છે એ તરત જ એકદમ ફૂલી જશે। તો બસ આ જ રીતે બધા જ દડાની જેમ ફૂલશે તમારા આલુ પરોઠા અને એક પણ આલુ પરોઠું તમારું બગડશે નહીં। તો મેં બતાવેલી રીત પ્રમાણે તમે પણ એકવાર જરૂરથી બનાવજો। તમારા આલુ પરોઠા પરફેક્ટ જ બનશે। કેમ કે ઘણા બધાને એવું થતું હોય છે કે આલુ પરોઠા પ્રોપર વણતા નથી ફાવતો, મસાલો લૂઝ થઈ જાય છે। તો આપણે બધી જ વસ્તુઓને અહીંયા ક્લિયર, બધી જ આપણે જે બી પ્રોબ્લેમ્સ છે એ બધા જ આપણે ક્લિયર કરી દીધા છે, શોર્ટ આઉટ કરી દીધા છે। તો તમે પણ જરૂરથી આ જ રીતે બનાવશો તો તમારા આલુ પરોઠા જે ઢાબા સ્ટાઇલ તમારા આલુ પરોઠા બનશે। હા, થોડા ઘણા મસાલા આપણે થોડા ઓછા અંદર ઉમેર્યા છે। તમને જો એકદમ લાલ ચટક મસાલો પસંદ હોય તો તમારે એની અંદર થોડું લાલ મરચું પણ નાખવાનું। થોડું તીખું પસંદ હોય તો તમારે તીખું લાલ મરચું ઉમેરવાનું। લસણ, લાલ મરચું એ બધું તમે અંદર ઉમેરશો તો એનો કલર પણ બિલકુલ લાલ ચટક આવશે, જે જોવામાં પસંદ આવશે, ખાવામાં તો ટેસ્ટી હશે જ। તો બસ આવા એકદમ દડા જેવા ફૂલેલા આલુ પરોઠા બનાવવા માટે મારી રીતને જરૂરથી ફોલો કરજો અને એકવાર જરૂરથી બનાવજો અને તમારા આલુ પરોઠા કેવા બન્યા એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો આ આલુ પરોઠાને આપણે કેચઅપ સાથે સર્વ કર્યા છે। તમે દહીં સાથે અથવા તો એકલા પણ ખાશો તો પણ એટલા સરસ લાગે છે। અને બસ આજની આ રેસીપી અહીંયા છે એ મારી કમ્પ્લીટ થાય છે। થોડું બટર મેં મૂક્યું છે અને બટરની સાથે તો આલુ પરોઠા ખૂબ સરસ લાગે છે। રેસીપી જોવા બદલ થેન્ક યુ। રાધે રાધે।